વાલા ભાઈઓ અને બહેનો, 19મા સામાન્ય રવિવાર વર્ષ એ નિમિત્તે તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ સભાન છીએ. આપણું મનગમતું ભજન પકડો પકડો પ્રભુજી હાથ મારો, જેમ પકડ્યો પિત્તળનો હાથ, પકડો હાથ મારો. આ ભજન એટલા માટે આપણને સૌને પ્રિય છે. આપણા લોક મુકે અને લોક હૈયે વસેલું છે, કારણ કે એમાં આપણી વાત છે. તમે કહેશો કે 2000 વર્ષ પૂર્વે બનેલી આ ઘટનામાં આપણી વાત કઈ રીતે હોઈ શકે? તો એ પિત્તળની અવસ્થા એ આપણી અવસ્થા છે. એ પિત્તળ જ્યારે હોળીમાં જઈ રહ્યો છે, ચારે બાજુ અંધકાર છે, સમુદ્ર તોફાને ચઢેલો છે, વાવાઝોડું થયું છે અને એ માણસ ભયભીત છે. અને એમાં વળી એક માનવ આકૃતિ એમના તરફ ધસી રહી છે. ડરામનું ચિત્ર છે, પ્રસંગ છે, અવસ્થા છે. અને ત્યારે સ્વાભાવિક તેઓ બીકના માર્યા બૂમ પાડી ઉઠે છે, ભૂત ભૂત. વાલા ભાઈઓ અને બહેનો, આ જીવનમાં આવું જ બનતું હોય છે. જ્યારે જ્યારે કાળા વાદળો ઘેરાય, પરિસ્થિતિ આપણી વિરુદ્ધની હોય, બાર સાંધીએ અને તેલ તૂટે એવું હોય, ત્યારે આપણે પણ ભયભીત થઈ જઈએ છીએ. જીવનમાં શંકા લાવતા થઈએ છીએ. જીવન બોજારૂપ લાગે છે. કદાચ તમે સ્કોટ પેકને વાંચ્યા હશે, અને સ્કોટ પેકે બહુ સરસ વાત કરી છે કે લાઈફ ઇઝ ડિફિકલ્ટ, જીવન અઘરું છે. અને બીજું એક મહાન વિધાન કરેલું કે લાઈફ ઇઝ અ મિસ્ટ્રી, જીવન એક રહસ્ય છે જેને કોઈ પામી શક્યું નથી, સમજી શક્યું નથી. અને આપણા રોજિંદા જીવનમાં એ જીવન રહસ્યમય બનીને પ્રગટ થાય છે. ઘણી વખત એ જીવન બોજારૂપ બનીને પ્રગટ થાય છે. અને આવું જ કંઈક પિત્તળના જીવનમાં બનેલું છે. હમણાં જ એક યુવાનની મુલાકાત થઈ. થોડો ભારે ભારે લાગતો હતો અને મેં એને કારણ પૂછ્યું કે કેમ આવું છે, અને ધ્રુસકે ભાગી પડ્યો. એનું કહેવું હતું કે આ જીવનમાં એ કંટાળી ગયો છે, થાકી ગયો છે. મેં એને હકારાત્મક વિચારવાનું કહ્યું તો કે છે, ફાધર કેવી રીતે વિચારી શકું? જ્યારે બધી જ પરિસ્થિતિ મારી વિરુદ્ધમાં લાગતી હોય ત્યારે એ હકારાત્મક વિચારવાનું કેવી રીતે શક્ય બને? ઘણા એવા સ્ત્રી પુરુષો આપણી આજુબાજુ છે, કદાચ આપણે છીએ, જે આ જીવનને સમજી શકતા નથી. આપણે પણ પ્રભુને કહીએ છીએ કે પ્રભુ પધારો, ક્યાં છો તમે? ક્યાં છો તમે? મારી વાત સાંભળો છો કે નહીં? તમને મારી પડી છે કે નહીં? જ્યારે પિત્તળે બૂમ પાડી હતી, ભૂત ભૂત, શિષ્યો એની સાથે જોડાયા હતા, ત્યારે એ ઈસુએ કહ્યું હતું, એ તો હું છું, ડરશો નહીં. એ તો હું છું, ડરશો નહીં. વાલા ભાઈઓ અને બહેનો, આ જે પ્રસંગ બન્યો છે, એ પ્રસંગ ફક્ત 4 કલાક પહેલા જ, એ પ્રસંગની 4 કલાક પહેલા જે બનાવ બનેલો એ શિષ્યો ભૂલી ગયા છે. અને કયો પ્રસંગ બન્યો હતો? 5000 પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તો જુદા. સાંજ પડી ગઈ છે, જમવાનું નથી. ઈસુનો આગ્રહ છે કે એમને ખાવાનું આપો. 5 રોટલા અને 2 માછલી લઈને બધાને વહેંચી આપી. અને ચમત્કાર, 5 રોટલા 2000 માંથી સૌએ ધરાઈને ખાધું. એટલું જ નહીં, ટુકડા ભેગા કર્યા ત્યારે 12 ટોપલા ભરાયા. હજી આ પ્રસંગ બિલકુલ તાજો છે, સમજની બહારનો છે. સામાન્ય બુદ્ધિ સમજી શકે એવો પ્રસંગ નથી. અને 4-5 કલાક પછી વહેલી સવારે આ બનાવ બન્યો છે. શિષ્યો આ પ્રસંગને ભૂલી ગયા, ભયભીત થઈ ગયા. આપણા જીવનમાં ઘણી વખત એવું બને છે
કે ઘણું બધું જીવન સારું ચાલતું હોય, પ્રભુની કૃપા, પ્રભુના આશીર્વાદ આપણે પામેલા હોય, પણ એક એવી પરિસ્થિતિ, એક એવો બનાવ બની ગયો અને જે કંઈક ભૂતકાળમાં સારું હતું, જે કંઈક ભૂતકાળમાં સુંદર હતું, જે કંઈક ભૂતકાળમાં મંગલદાયી હતું, જે કંઈક ભૂતકાળમાં કલ્યાણકારી હતું, બધું જ ભૂલી ગયા. કેમ? કારણ કે હાલની પરિસ્થિતિ અંધકારમય છે અને ભૂતકાળમાં અનુભવેલો પ્રકાશ એનું વર્ચસ્વ ગુમાવી બેઠો છે. એ પિતર એ પ્રભુને કહે છે કે જો તમે પ્રભુ હોય તો મને આજ્ઞા કરો, હું પાણીમાં ચાલું તો જ હું માનું કે તમે પ્રભુ છો, અને આવ. કહેતા એ પિતરે ઝંપલાવ્યું અને એ ચાલવા લાગ્યો. આજુબાજુ અંધકાર છે અને છતાં એને અંધકારનો ભય નથી. એ પાણી છે, એ હિલોળે ચડ્યા છે અને છતાં એ હિલોળે ચડેલા પાણી એને ભયભીત કરતા નથી. ચારે બાજુ વાવાઝોડું થયું છે અને છતાં એ સ્વસ્થ મનથી એના પગલા, સ્થિર પગલા આગળ ને આગળ વધી રહ્યા છે. અને જેવી એની નજર ઈસુ તરફથી ખસીને આ પરિસ્થિતિ તરફ ગઈ અને ફરી પાછો ડૂબવાનો અનુભવ કરવા લાગ્યો અને પ્રભુ મને બચાવો, હું ડૂબી રહ્યો છું. જ્યારે જ્યારે આપણી નજર એ પ્રભુ તરફ છે, જ્યારે જ્યારે આપણી નજર એ હકારાત્મક અનુભવો તરફ છે, જ્યારે જ્યારે આપણી નજર એ જે કંઈ કૃપાઓ, આશીર્વાદ આપણે પામેલા છે ભૂતકાળમાં એની તરફ છે, ત્યારે ત્યારે આજની પરિસ્થિતિ, વર્તમાનની પરિસ્થિતિ આપણને હચમચાવી શકતી નથી. કેમ? કારણ કે આપણા મૂળિયા છે પ્રભુમાં છે, આપણા મૂળિયા છે હકારાત્મક અનુભવમાં છે. અને જ્યારે આપણી નજર ત્યાંથી હટી અને વર્તમાન પરિસ્થિતિ, નકારાત્મક પરિસ્થિતિ, નકારાત્મક અનુભવો, પરિસ્થિતિ, મુશ્કેલી, સમસ્યાઓ તરફ વળી અને ફરી આપણે ડૂબવાનો અનુભવ કરીએ જ છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, જીવનને કોઈ સમજી શક્યું નથી, પામી શક્યું નથી. અને એટલા માટે જ એવી કોઈ શક્તિમાં આપણી શ્રદ્ધા જરૂરી છે, એવી કોઈ તાકાતમાં આપણી શક્તિ જરૂરી છે જે આ જીવન, રહસ્યમય જીવન, ઘણી વખતે અઘરું લાગતું જીવન, ઘણી વખતે કભી ખુશી કભી ગમ જેવું જીવન, એમાં સ્વસ્થતાથી ચાલવા માટે એ શક્તિ મદદરૂપ બને છે. જ્યારે હું મારો આ ઉપદેશ બુક તૈયાર કરી રહ્યો હતો ત્યારે મને એક પ્રસંગ યાદ આવ્યો. અને એ પ્રસંગ અમેરિકામાં 1989માં ધરતીકંપનો હતો. 4 મિનિટમાં 30,000 લોકો નાશ પામ્યા છે, જાનહાનિ, માલહાનિ થઈ છે. એ પિતા પોતાના બાળકને સ્કૂલને લેવા જઈ રહ્યો છે અને આ સમાચાર સાંભળીને દોડતો દોડતો સ્કૂલના સ્થળે ગયો, પણ એ અત્યારે ત્યાં સ્કૂલ રહી નથી, કાટમાળ છે. અને એ કાટમાળમાં એ શોધવા જઈ રહ્યો છે પોતાનો દીકરો ક્યાં છે. બધા એને વાળે છે, જશો નહીં, બધું પૂરું થયું, દીકરો તો મરી ગયો, વિશ્વાસ રાખો, થયું એ પ્રભુને ગમ્યું તે ખરું, હવે તમે હિંમત રાખો. આવી બધી વાતો એને પાછી વાળવા માટે પૂરતી હતી, પણ એ પાછો વળ્યો નહીં. મારો દીકરો મારી રાહ જોઈ રહ્યો હશે, કારણ કે મેં એને કહ્યું હતું કે બેટા હું તારી સાથે હોઈશ. એ આગળ ગયો છે, લોકો વાળવા પ્રયત્ન કરે છે. અને જ્યારે એ જગ્યા પર ગયો, આજુબાજુ બધો જ કાટમાળ છે, એકલો ને એકલો એ કાટમાળ ખસેડી રહ્યો છે. એને જોયું કે એક બખોલું જેવું આવ્યું અને એ બખોલામાંથી એને બૂમ પાડી, બેટા, બેટા, હું પપ્પા. અને અંદરથી બૂમ આવી છે, પપ્પા તમે આવી ગયા, મને ખબર છે કે તમે આવવાના જ છો, તમે કહ્યું છે કે હું તમારી સાથે ને પાસે જ છું બેટા. પપ્પા મને ખાતરી હતી કે તમે મારી સાથે જ છો અને જ્યારે મને જરૂર પડશે ત્યારે તો વિશેષ કરીને તમે મારી સાથે રહેવાના છો. બાપે પૂછ્યું કે બેટા તમે કેટલા લોકો છો? પપ્પા અમે 33 હતા, માંડ અમે 19 રહ્યા છે. બેટા તારો હાથ આપ, હું તને અંદર ખેંચું. ના પપ્પા, બીજા 19 છે, તમે એમને કાઢો, કારણ કે મને તો ખબર છે તમે મને કાઢવાના જ છો. મારા વાલા ભાઈઓ અને બહેનો, આ બાળકનો વિશ્વાસ છે કે બાપ, મારો પિતા, મારા પપ્પા, મારા ડેડી મારી સાથે જ છે અને જ્યારે મને એમની જરૂર છે ત્યારે એ વિશેષ મારી સાથે છે. આજનો બાઇબલનો આ પ્રસંગ આપણને આ જ પ્રેરણા આપે છે કે જીવન ભલેને અઘરું લાગતું, ભલેને અટપટું લાગતું, ભલેને રહસ્યમય લાગતું, એ જીવન આપણે હસતા હસતા સ્વસ્થ પગે એને પસાર કરી શકીએ જો એ બાળક જેવી આપણામાં ખાતરી હોય કે ઈશ્વર મારી સાથે ને પાસે છે, બધી જ પરિસ્થિતિ, બધા સંજોગોમાં, બધી જ લાગણીઓમાં. અને પ્રાર્થના એટલે શું? પ્રાર્થના એટલે આપણું ઈશ્વર સાથે રહેવું અને કૃપા એટલે ઈશ્વરનું આપણે સાથે રહેવું.
જય શ્રી કૃષ્ણ.